વખત પ્રેમી સલામ. પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે પણ પ્રભુ પિતાને તક આપે છે કે હું અહીંથી તમારી સાથે પ્રભુના વચન શેર કરી શકું, તમારી સાથે એનું મનન કરી શકું. એ મને ખૂબ આનંદ આપે છે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. જેમ આપણે જાણીએ છીએ, આપણે આ વર્ષનું જે આપણું જે થીમ છે તો શિષ્યપણા ઉપર કે ડિસાઇપલશીપ ઉપર આપણે એ થીમને નક્કી કરવામાં આવ્યું છે અને એના જુદા જુદા આપણે પાસાઓને એના ઉપર અહીંયા મનન કરતા આવ્યા છે. અને આપણે જાણીએ છીએ કે જુદા જુદા પિલર્સ જેને કહેવાય કે જે સ્તંભ કહેવાય આપણા આત્મિક જીવનના માટે, બરાબર. અને એ જે જુદા જુદા સ્તંભ છે એમાંનું એક છે પ્રાર્થના, એક છે મનન એટલે પ્રભુના વચનોનું મનન, કે પછી ઉપવાસ અને બીજી ફેલોશિપ, બીજી ઘણી બધી બાબતો છે. એમાંના એ આપણે જ્યારે ગયા મહિનાથી જે શરૂઆત કરી આપણે એ સ્તંભોને જોઈ રહ્યા છીએ, બરાબર. એમાં જે ગયા મહિને આપણે પ્રાર્થના ઉપર આપણે ફોકસ કર્યું હતું અને એના ઉપર પ્રભુના સેવકોએ મનન કરાવ્યું હતું. આ મહિનાની જે શરૂઆત છે એમાં હવે આ મહિનામાં આપણું જે ફોકસ રહેવાનું છે એ બીજો જે સ્તંભ કે જે પિલર કે ડિસિપ્લિન, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન આપણે જો જુઓ, અને એ તો છે એ મનન કે મેડિટેશન, બરાબર. એટલે એના ઉપર આપણું જે આજનું મનન રહેવાનું છે એ મેડિટેશન ઉપર એટલે મનન ઉપર મનન રહેવાનું છે, બરાબર. અને હું માનું છું ત્યાં સુધી પ્રભુ આપણને એના વચનોમાંથી પુષ્કળ આશીર્વાદ આપશે. તો આજના મનનમાં જઈએ એની પહેલાં આપણે થોડી વાર પ્રભુની ચરણે જઈએ અને પ્રભુ પાસે કૃપા માંગીએ કે અમારા પ્રભુ, અમે ફરી એક વખત તમારો આભાર માનીએ છીએ આ સમયના માટે. અમે તમારો આભાર માનીએ છીએ તમારા સુંદર જીવન મત કરતા એવા મીઠા વચનોના માટે. પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારા વચનોનું મનન કરનાર છે ત્યારે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે દરેકનો કબજો તમારા હાથ પર રાખો. તમે અમારા અંતરચક્ષુ એ પ્રમાણે ઉઘાડો કે જેથી કરીને અમે તમારી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરી શકીએ. જ અમારી પ્રાર્થના છે. પ્રભુ, આજે તમે બોલો અને અમે બેઠેલા દરેક સાંભળીએ. અને સાંભળીએ એટલું જ નહીં, પણ એને તમે જે કંઈ પણ અમને કહો છો એને અમે અમારા જીવનોમાં એને ઉતારી શકીએ તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. મારી જાતને તમારા હાથોમાં સોંપું છું પ્રભુ. જે કંઈ પણ તમે આપ્યું છે એને ફેથફુલી ડિલિવર કરવા માટે તમે મારી સહાયને મદદ કરો. આમ સર્વને તમે તમારા વચનોનો આશીર્વાદ આપો માંગીએ છીએ વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળોને સ્વીકાર કરો. આમીન. તો હવે મેડિટેશન કે મનન આપણે જો એ વર્ડ તમે જો જોવા જાઓ તો શાસ્ત્રમાં સૌથી વધારે વખત એ વર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બરાબર. જુદા જુદા તમે એટલે આપણે આજે જે આપણે જો જોનાર છે આપણે બેઝિકલી એને જે ફંડામેન્ટલ્સ ઉપર કે બેઝિક્સ ઉપર આપણે આપણું આજનું મનન રાખીશું, કે જેમાં આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે બિબ્લિકલ મેડિટેશન એ શું છે. એટલે જ્યારે બિબ્લિકલ મેડિટેશનની તમે વાત કરો કે મનનની વાત કરો, અને જેમ આપણે જાણીએ છીએ કે એ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક એસેન્શિયલ વસ્તુ છે કે જ્યારે એને એક સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિનને એને એક આપણે પિલર તરીકે જોઈએ છે ત્યારે એ બહુ અગત્યની બાબત બની જાય છે કે આપણે એના ઉપર થોડું વિચાર કરીએ કે પ્રભુ આપણી પાસે શું એક્સપેક્ટ કરે છે, પ્રભુનું વચન શું કહે છે. તમે જો આજનું જે આપણું જે શાસ્ત્ર વાંચન કરવામાં આવ્યું તેમાં તમે જો જોવા જાઓ તો કહે છે કે દિવસે અને રાત્રે તું તેનું મનન કરે, બરાબર. યહોશુઆને પણ પ્રભુએ કીધું, યહોશુઆને જ્યારે પ્રભુએ કીધું કે હવે મૂસા નહીં પણ હવે તું લઈને જશે મારા પસંદ કરેલા લોકોને કે ઇસ્રાયેલી લોકોને તું કનાન દેશમાં લઈ જશે, અને તું ફતેહ કેવી રીતના પામશે, કે તું આબાદ કેવી રીતના થશે, કે જ્યારે તું મારા વચનોનું મનન કરીને એ પ્રમાણે ચાલશે ત્યારે, બરાબર. એટલે બહુ અગત્યની બાબત કહે છે. એટલું જ નહીં, તમે જો ગીતશાસ્ત્રનું આપણે જે ગીતશાસ્ત્રના પુસ્તકનું જે વાંચન કર્યું એમાં પણ તમે જો જોવા જાઓ તો એક ગોડલી લાઈફની નિશાની તરીકે આપણે એને જોઈએ છે ને, કે જ્યાં શાસ્ત્ર કહે છે કે એ જીવન કેવું જીવન છે. એટલે ત્યાં શાસ્ત્ર કહે છે ને કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. બ્લેસેડ ઇઝ ધેટ લાઈફ, બરાબર. પણ પછી કોન્ટ્રાસ્ટમાં એ આ બધું કરતો નથી એમ કરીને શાસ્ત્ર કહે છે, પણ એના કોન્ટ્રાસ્ટમાં પ્રભુ શું કહે છે, પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસથી તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. અને એના પછીથી તમે ત્રીજી કલમ જો તો પછી એને એન્ડ રિઝલ્ટ શું હોય છે, એ જીવનમાંથી તમને શું ઉપજ દેખાય તે આપણે જોઈશું. પણ એટલે એ બાબત ઉપર આપણે જોનાર નથી. એટલે પણ બેઝિકલી અહીંયા આપણે જો જોવા જઈએ તો શાસ્ત્રમાંથી આપણને ખ્યાલ આવે છે કે પ્રભુ આપણને કહે છે કે આ એક બહુ અગત્યનું પાસું છે, બરાબર. એટલે આપણે એને બેઝિક્સ ઉપર આજે આપણે મનન કરનાર છે. તો આપણે જુદી જુદી બાબતો જોઈશું કે મનન કે મેડિટેશન કે બિબ્લિકલ મેડિટેશન
એ શું છે, બરાબર? કઈ કઈ બાબતો એમાં સંડોવાયેલી છે કે ઇન્ક્લુડેડ છે કે ઇન્વોલ્વ છે, બરાબર? અને એ મનન કરવાની જો વાત આવે તો એની રિક્વાયરમેન્ટ શું છે, બરાબર? પછી સાથે સાથે એના ફાયદા શું છે, એના બેનિફિટ શું છે. જો પ્રભુ આપણને કશું કહે છે તો એ આપણા ઇટર્નલ બેનિફિટ માટેની પ્રભુ વાત કરી રહ્યું છે, તો આપણે થોડા કેટલાક બેનિફિટ્સ ઉપર પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. પછી એક ઓબ્વિયસલી એક ક્વેશ્ચન થાય તો પછી મારે કેવી રીતના મેડિટેટ કરવું કે કેવી રીતે મારે મનન કરવું, એના ઉપર થોડું આપણે જોઈશું. અને કદાચ જો સમય આપણી પાસે રહે તો એક એક્ઝામ્પલ પેસેજની સાથે હું પછી એને રિલીઝ કરવા માંગીશ કે જેમાંથી હું એક નાનું એક આપણે પેસેજ લઈશું, પછી આપણે એને જોઈશું કે ધીસ ઇઝ હાઉ વી ડુ ધ મેડિટેશન ઓફ અ પેસેજ, બરાબર? પણ એ પ્રોવાઇડિંગ કે આપણી પાસે એ પ્રમાણે સમય રહેશે તો આપણે જો એ બેઝિક્સની વાત જ્યારે આપણે કરીએ, બરાબર, તો પ્રભુએ આપણને એનું જે વચન આપ્યું છે શેના માટે આપ્યું છે કે જેથી પહેલાં તો આપણે એને પ્રભુને સારી રીતે ઓળખી શકીએ. આપણે એક વસ્તુ તો છે, આપણે જો જેટલાઓએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો છે, એનો સ્વીકાર કર્યો છે, આપણે જેટલાઓ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીએ છીએ, આપણે એમ કહીએ છીએ કે આપણે વિશ્વાસુ છે કે આપણે નવો જન્મ પામેલી વ્યક્તિ છે, તો આપણા બધાના માટે એ બહુ અગત્યની વસ્તુ બની જાય છે કે જે પ્રભુએ એના વચનમાં જે અવેલેબલ કરાવ્યું છે, શું અવેલેબલ કરાવ્યું છે કે એ પોતાની ઓળખ આપણને આપે છે પ્રભુ એના વચનમાંથી, કે જેથી કરીને આપણે આપણા ઈશ્વરને, આપણા પ્રભુને આપણે વધુ નિકટતાથી એની ઓળખ પામી શકીએ, બરાબર? એ પ્રભુના વચનોમાંથી જ આપણને એની ઓળખ મળે છે. અને એટલું જ નહીં, પણ એ જ્યારે તમે એની ઓળખ લો છો અને પછીથી એ વચનમાં પ્રભુ આપણને શું કહે છે એ પ્રમાણે જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે શું થાય છે કે આપણા જીવનમાં એક ટ્રાન્સફોર્મેશન આવે છે. કોઈ પણ જીવનમાં બદલાવ કેવી રીતના આવી શકે? એ પ્રભુના જીવંત વચનો દ્વારા જ બદલાવ આવે છે. અને એ પ્રભુના જીવંત વચનોના મનન ઉપરથી એને જ્યારે આપણે આપણા જીવનમાં જ્યારે એને ઉતારીએ છીએ અને એ પ્રમાણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે એ આપણા જીવનમાં પરિવર્તન આવે છે. એટલે આ જે મનન જે છે એ એવી પ્રોસેસ છે કે જેનાથી આપણે જે કંઈ પણ વાંચ્યું કે જે કંઈ સાંભળીએ છીએ પ્રભુના વચનોને, એને એક રીતની એવી પ્રોસેસ કે જેને આપણે એને પછી ખાલી સાંભળ્યું કે એને ખાલી વાંચ્યું એટલું જ નહીં, પણ એના ઉપર આપણે વિચાર કરીએ છીએ. વી કોન્ટમ્પલેટ, એટલે ડીપ થિંકિંગની વાત છે કે ખાલી ઉપરથી. હવે કેટલી વખત હોય છે ને કે આપણે કેટલી વખત કે ભાઈ ખ્રિસ્તી છું, મારે પ્રભુનું વચન વાંચવું જોઈએ, એટલે સવારે એક પેલું ટિક બોક્સ કરવા માટે ઝડપથી કોઈ ડિવોશનલ ઉઠાવ્યું ને મને એક કલમ વાંચી લીધી ને પછી થોડું નાનું ડિવોશનલ કોઈ વાંચીને નાની પ્રાર્થના કરી લીધી ને ઓવર થઈ ગયું. ધીસ ઇઝ ઓફ નો હેલ્પ. આમાં આપણને કશો કંઈ ફાયદો થતો નથી. પણ એટલે એક વસ્તુ શું છે કે પ્રભુનું વચન ખાલી સાંભળવું કે એને વાંચવું એટલું જ નહીં, પણ એના ઉપર વિચાર કરો. અને વિચાર કરવો, પ્રાર્થના સહિત વિચાર કરો, અને પછીથી પ્રભુ એમાંથી આપણને શું કહે છે એને આપણા જીવનમાં અમલ જ્યારે આપણે એને અમલમાં લાવીએ છીએ ત્યારે એનો આપણને ફાયદો થાય છે કે એ બાબત આપણા જીવનને આશીર્વાદિત કરે છે. અને પ્રભુનો આત્મા એના વચનને લઈને આપણા જીવનની સાથે કાર્ય કરતો હોય છે, બરાબર? તો આ તો એક તમે જો જોવા જાઓ તો એનો એક આઉટલાઇન છે, પણ એને હવે આપણે થોડું આપણે ડીપમાં જોવાનો પ્રયત્ન કરીએ. તો એક સાધારણ રીતે જો ડેફિનેશનની વાત આવે કે ભાઈ બિબ્લિકલ મેડિટેશન શું છે, તો એક 17મી સદીના એક થોમસ વોટસન કરીને પ્રભુનો એક બહુ મોટો સેવક થઈ ગયો, તો એમણે જે એક ડેફિનેશન આપી હતી એ મને ગમી, એટલા માટે હું જસ્ટ તમારી સમક્ષ એ વાંચું છું કે બિબ્લિકલ મેડિટેશન શું છે. તો કે છે, મેડિટેશન ઇઝ ધ સોલ secluding itself that by a serious and solemn thinking upon God the heart may be raised up to heavenly affections. એટલે અહીંયા જે થોમસ વોટસન કહે છે કે એમાં તમે જો એમની ડેફિનેશન પ્રમાણે તમે જો જોવા જાઓ તો ઇટ ઇઝ ધ સિક્લુડિંગ ઓફ ધ સોલ. દુનિયાવી બાબતોમાંથી સૌથી પહેલું એની જે શરૂઆત તમે જો જોવા જાઓ, જે દુનિયાવી કે સાંસારિક વિચારો છે એમાંથી એટલે જગતને પોતાના મગજમાંથી પહેલા તો દૂર કરવાની વાત. ઓકે, સો સિક્લુડિંગ યોરસેલ્ફ. આપણે એ પણ જોઈશું કે સિક્લુડિંગ ઇઝ નોટ ઇન ધ સેન્સ કે જે ઈસ્ટર્ન કન્ટ્રીઝમાં જે મેડિટેશનની વાત કરે છે એ પોતાના મગજને ખાલી કરવું, ના, એ ખ્રિસ્તી કે બિબ્લિકલ મેડિટેશન એ નથી, બરાબર? કેમ કે એમાં તો તમે જો જોવા જાઓ તો આપણે એટલું જાણે છે, પેલી એક ઇંગ્લિશ ફ્રેઝ છે ને કે એન આઇડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. સો શાસ્ત્ર આપણને ક્યારે પણ એમ નથી કહેતું કે તું તારા મગજને ખાલી કરવાના, બરાબર? બીકોઝ એન આઇડલ માઇન્ડ વિલ ઓલવેઝ બી અ ડેવિલ્સ વર્કશોપ. એટલે એક વસ્તુ છે કે બેસિકલી તમે જો જોવા જાઓ તો જગતને કે આ સાંસારિક વિચારોને પોતાના મગજમાંથી યા તો જગતમાંથી પોતાને સિક્લુડ કરવું યા તો પોતાને દૂર કરવું, આ એનું પહેલું એક પાસું છે.
તમે જો શાસ્ત્રમાં તમે એક્ઝામ્પલ્સ જોવા જશો તો અનેક ઘણા એક્ઝામ્પલ્સ તમને જોવા મળશે. જેમ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પર તમે એક્ઝામ્પલ જુઓ તો માથી 14 અને 23 પ્રમાણે ઈસુ પહાડ પર એકાંતે ગયો અને સાંજ પડી ત્યારે ત્યાં એકલો હતો. આપણે જોઈએ છે કે પ્રભુ પોતે પણ દેવબાપની સાથેની પોતાની જે એમની વચનમાં કે પ્રભુની સાથેની દેવબાપની સાથેની વાર્તાલાપ કરવામાં કે પ્રાર્થનામાં પણ એ એવી રીતના એકાંતમાં જતો તો એમ કરીને આપણે શાસ્ત્રમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ જોઈએ છે. તમે જૂના કરારમાં પણ તમે જોશો તો ઇબ્રાહિમનો એક્ઝામ્પલ જુઓ કે મૂસાનો જુઓ કે દાઉદનો જુઓ, તમને બધે એ એક્ઝામ્પલ્સ જોવા મળશે કે તેઓ દાઉદના તો કેટલા બધા તમે ગીતશાસ્ત્રમાં તમને જોશો તો તમને એ ખ્યાલ આવે છે કે કેટલી બધી જગ્યાએ દાઉદ કહે છે કે મનન કરવાની વાત કરે છે. તમે જો ઈસાકનો એક્ઝામ્પલ જુઓ તો ઉત્પત્તિનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને 63મી કલમમાં ત્યાં તમને જોવા મળશે તો કહે છે કે અને ઈસાક સાંજે મનન કરવા સારું ખેતરમાં ગયો. ઇન્સિડન્ટલી આ ઈસાક જ્યારે આ મનન કરવા ગયો તો ત્યારે તો એને ફર્સ્ટ ટાઈમ રિબકાને સામે જોઈ. એટલે આ તમને આ તો એક જસ્ટ આઈ એમ જસ્ટ સેઇંગ કે રિબકા અને ઈસાકનું જે ફર્સ્ટ મુલાકાત જે થવાની હતી એ જ્યારે ઈસાક મનન કરવા માટે જ્યારે જવાનો હતો ત્યારે કેટલાઓનું જીવન એવું બની શકે છે કે જ્યારે તમે પ્રભુની પાસે તમે મનનમાં જ્યારે જશો, પ્રભુ કેટલાક તમારા જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ્સ આવે એવી બધી બાબતો એ વખતમાં પ્રભુ કરતો હોય છે. અને આ મારો પોતાનો અંગત પણ અનુભવ છે. બરાબર. એટલે પહેલી બાબત શું આવે છે કે જગતને પોતાના મગજમાંથી દૂર કરવું એટલે ડિસ્ટ્રેક્શન. આપણે જાણીએ છીએ ને કે સાંસારિક બાબતો જ્યારે આપણે મગજમાં લઈને બેઠા છો તો એ ઘણું ડિસ્ટ્રેક્શન ઉપજાવતી હોય છે. બરાબર. એટલે ક્યારે પણ પ્રભુના વચનો ઉપર તમે ફોકસ નહીં કરી શકો જો તમે જ્યાં સુધી તમે મગજમાંથી એ જગતના બાબતના બધા વિચારોને દૂર જો ના કર્યા હોય તો. બરાબર. એટલે આ એક અગત્યની વસ્તુ છે. અને જેમ મેં તમને કીધું એમ કે આ ઈસ્ટર્ન મેડિટેશનના જેવું આપણું મેડિટેશન નથી. બરાબર. કે તમે મગજને સાવ ખાલી કરી નાખ્યું ના, પણ તમે જગતને દૂર કરો છો કે જગતમાંથી તમે પોતે દૂર થાવ છો કે ડિટેચ થાવ છો કે સિક્યુર થાવ છો, પણ સાથે સાથે તમે પ્રભુના વચનોથી તમે પોતાને ભરો છો. અને એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે શું થયું, ઇટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ કે જગતને પોતાના મગજમાંથી દૂર કર્યું પણ સાથે સાથે પોતાના મગજમાં પ્રભુના વિચારોને આપણે ભરીએ છીએ. અને દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારી પોતાની જો એક્ઝામ્પલ તમને જશે એક એક્ઝામ્પલ તરીકે આપું છું કે હું સવારે મારું જ્યારે પણ પ્રભુની સાથે જ્યારે મનન કરું મારી એક નાની પ્રાર્થના છે. અને એ પ્રાર્થનાને મેં પ્રભુના વચન પ્રમાણે નહીં જે એને એ કરીને રાખી છે કે પ્રભુ આ દિવસના માટે તારો આભાર માનું છું. અત્યારે જ્યારે તારા વચનના સાનિધ્યમાં આવી રહ્યો છું ત્યારે મારા આત્માને મારા શરીરને તારા હાથમાં સોંપું છું. તારા વચનો સમજવા માટે તું મને કૃપા અને એની પહેલાં મારા મગજમાંથી દુનિયાવી બાબતોના વિચારોને તું દૂર કરીને તું મને તારા વિચારોથી ભરી દે. તું તારા વચનોથી મને સેચ્યુરેટ કર. પછી હું એ પોઈન્ટ ઉપર આવું છું કે પ્રભુ ત્યાં તારા વચનો ચોકસાઈથી પાળવાનું મને ફરમાવીશ. અને ઇન્સિડન્ટલી આ બધા પ્રભુના વચનોમાંથી જ લઈને આ પ્રાર્થના કરી છે. ત્યાં તારા વચનો ચોકસાઈથી પાળવાનું મને ફરમાવીશ. તેથી કરીને તને વિનંતી કરું છું કે આ વચનો પ્રમાણે જીવવા માટે તું મને સહાય કર, તું મને મદદ કર. તારું વચન એ તો મારા પગોને સારું દીવારૂપ છે, તે મારા માર્ગોને સારું અજવાળું છે. તારું વચન એ તો મારા હૃદયનો આનંદ છે. તારા વચન ઉપર પ્રેમ કરનારાઓને બહુ શાંતિ પ્રાપ્ત થાય છે, તેઓને ઠોકર ખાવાનું કોઈ કારણ નથી. તો પ્રભુ તું તારા વચન પ્રમાણે મને જીવાડ, યુ રિવાઇવ મી એમ કરીને કહે છે. એટલે એ જે જીવાડનો અર્થ મતલબ શું છે કે તું મને જાગૃત કર અને તારા વચન પ્રમાણે તું મારી પાસે ડગલા ભરાવ અને કોઈ પણ અન્યાયને મારા ઉપર ઘણીપણું કરવા ન દે. તારી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે તું મારી આંખો ઉગાડ. પ્રભુના વચન પ્રમાણે જો આ પ્રાર્થના તમે એને બનાવી હોય તો શું પ્રભુ એને નહીં આન્સર આપે? 110%. આજ સુધીનો ક્યારે કેટલી વખત શું થતું હોય છે કે પેલું નહીં આત્મા તત્પર છે પણ દેહ અબળો છે. કેટલી વખત એવું થતું હોય છે કે નોટ ટુડે, કદાચ આજે નહીં એમ. પણ જો આ પ્રાર્થના કરે છે પછી હું અચૂક કે પછી હું મહેસૂસ કરું છું, અનુભવ કરું છું કે પ્રભુ મારા આત્માને રિવાઇવ કરી નાખે છે. પણ એટલે પ્રભુ એમાં હેલ્પ કરતો હોય છે. એટલે બેઝિકલી આ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ એટલે આપણે જગત કે સાંસારિક વિચારોને આપણા મગજમાંથી દૂર કરીને, કેમ કે ડિસ્ટ્રેક્શન્સ હોય છે એટલે એને દૂર કરીને આપણા મગજને કે આપણા વિચારોને એટલે પ્રભુના વિચારોને કે પ્રભુના વચનોને આપણા મગજમાં લાવીએ છીએ, વિચારોમાં લાવીએ છીએ, એનાથી સેચ્યુરેટ કરે છે. બરાબર. એટલે આ એક બાબત અગત્યની બની ગઈ. બરાબર. અને જ્યારે પછી આપણે એ શરૂઆત કરીએ છીએ એટલે આ પહેલું શું કર્યું કે આપણે પોતાની જાતને પ્રભુના વચનોથી કે પ્રભુએ જે કંઈ પણ કીધું છે એનાથી, યા તો આપણે જે સાંભળ્યું છે એનાથી આપણે એને સેચ્યુરેટ કરીએ છીએ આપણા થોટ પ્રોસેસને. અને પછીથી એ નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું જઈએ છીએ એને સમજવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. ખાલી વાંચી લીધું એટલું નથી, ઉપરથી ખાલી વાંચી લીધું એટલું નથી. બરાબર. પણ એને પછી સમજવાનું કે એમાં પ્રભુ શું કહેવા માંગે છે. બરાબર.
તમે એના જો આપણે રોજબરોજના જીવનના એક્ઝામ્પલ્સમાં તમે જો જોવા જાઓ તો કેટલાક એક્ઝામ્પલ્સ એવી રીતના હોઈ શકે કે આજે જેમ કે ફોર એક્ઝામ્પલ વાઇન બને છે, મતલબ ફાઇનેસ્ટ ક્વોલિટીનું વાઇન બને છે, તેના માટે જે રો મટીરિયલ શું હોય છે કે દ્રાક્ષ, ગ્રેપ્સ, અને ગ્રેપ્સને પછી શું કરે વાઇન પ્રેસમાં પછી જ્યારે એને પ્રોસેસ કરવામાં આવે ત્યારે એમાંથી પછી ફાઇન વાઇન પછી નીકળે છે. એ જ પ્રમાણે હવે જેમ કે ફોર એક્ઝામ્પલ મધ, હની, એને શું કરે મધ પૂળાને નીચોડવું પડે ત્યારે જ એને તમારી પાસે મધ આવશે. સો એન્ડ પ્રોડક્ટ રો મટીરિયલ શું છે કે જેમ કે પેલી ગ્રેપ્સ આપણે જોઈ ગઈ, પણ એ ગ્રેપ્સ એવી ને એવી તમે રહેશો તો એ પછી ફાઇન વાઇન નહીં મળે તમને, એને વાઇન પ્રેસમાં પ્રેસ કરવું પડે. એ જ પ્રમાણે મધપૂડાને પણ એ પ્રમાણે તમે જ્યારે સ્ક્વીઝ કરો એમાંથી તમે નીચોડો ત્યારે તમને યુ ગેટ ગુડ ક્વોલિટી, તમને એનો મધ જોવા મળે. બીજું એક તમે જો એક્ઝામ્પલ જો તો આપણે ગાયોને જોઈએ છે, બરાબર, દિવસ દરમિયાન ખાસું બધું એ મોંમાં નાખે પછી બેઠી પછી વાગોળતી હોય છે. ધીસ ઇઝ મેડિટેશન. તમે જે ગાય જે કરે છે, જે વાગોળે છે, એને યુ કેન, એટલે સીધી સરળ ભાષામાં તમે એને એની સાથે તમે સરખાવી શકો. આપણે જેમ કે આપણે ખોરાક લઈએ છીએ દેટ્સ ફાઇન, પણ આપણે એને વી chew it. So that is somewhat similar to meditation. બરાબર? આપણે જો જે કંઈ પણ આપણે મોંમાં ખોરાક લીધો એને ચાવ્યા વિના જ આપણે પેટમાં જવા દઈએ તો શું થાય? ઇન્ડાઇજેશન થાય. યા તો કદાચ જો ઇન્ડાઇજેશન ના બી થયું, તમારી સિસ્ટમ એટલી જો પાવરફુલ છે તો બી શું જે બધું કચરામાં જ જવાનું છે. યુ વિલ નોટ ગેટ એની બેનિફિટ આઉટ ઓફ ધેટ. બરાબર? એટલે વસ્તુ શું બની રહે છે કે એ જે છે એને જે પ્રોસેસ કરવાની વાત છે એ મેડિટેશન છે, કે જે કોન્ટેમ્પ્લેશન જેને કહેવાય, કે એના ઉપર વિચાર કરો. બરાબર? કે જે આપણે આ ગાયનો એક્ઝામ્પલ તમે જોવા જાઓ કે પછી આપણે જે મધનો મેં એક્ઝામ્પલ આપ્યો કે જુદા જુદા તમે જે રીતે તમે જો જોવા જાઓ છો, બરાબર, કે આપણે પોતે જે ખોરાક લઈએ છીએ એના, એટલે પ્રભુએ જે કીધું કે તમે જે કદાચ જો સાંભળ્યું પ્રભુનું વચન યા તો પછી પ્રભુનું વચન તમે જો વાંચ્યું એના ઉપર તમે વિચારો કે પ્રભુ આ તું શું કહી રહ્યો છે, આમાં તું શું કમ્યુનિકેટ કરી રહ્યો છે. આ વચનો ભલે 2000 વર્ષ કે એનાથી પહેલા લખેલા હશે, પણ એ અત્યારે આપણા દરેકના અંગત જીવનોમાં, આપણી દરેક પરિસ્થિતિઓમાં આપણી સાથે અંગત રીતે વાત અને વ્યવહાર કરે છે. બરાબર? વાંચન જે છે પ્રભુના વચન, એટલે પ્રાર્થના અને મેડિટેશનમાં ફરક શું છે? પ્રાર્થનામાં આપણે પ્રભુને આપણું હૈયું ઠાલવીએ છીએ ને, આપણે પ્રભુને આપણી વિનંતીઓ કહીએ છીએ કે આપણે પ્રભુને એની સ્તુતિ આરાધનાના આપણે અર્પણો ચડાવીએ છીએ, પણ શાસ્ત્રનું મનન એ શું છે? એ આપણે સાંભળીએ છીએ પ્રભુ પાસે. સો ઇટ્સ લાઈક આપણું બોલવાનું ઓછું હોય છે, પણ વી લિસન ટુ ઇટ. પ્રભુ જે કમ્યુનિકેટ કરી રહ્યો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એમાં શું થાય, હવે જેમ આપણે ફિઝિકલ આપણા લાઈફમાં પણ કે જો આપણે પ્રોપર ચ્યુઇંગ કર્યા વિના આપણે જો ખોરાક લેતા હોય તો શું થાય? એ ખોરાક તો બધો વેસ્ટમાં જ જવાનો, દેટ્સ ફાઇન, પણ ફિઝિકલી આપણે માલનરિશ રહેવાના. સિમિલરલી જો આપણે ખાલી વચનને એ પ્રમાણે ઉપરથી વાંચનારા જો હોઈએ તો શું થાય? એનો કોઈ ફાયદો આપણને મળવાનો નથી અને એના કારણેથી આપણે સ્પિરિચ્યુઅલી માલનરિશ રહીએ. એટલે કેટલાક જીવનોમાં એ જોવા મળતું હોય છે કે પ્રભુ એક રીતે તમે જોવા જાઓ તો પ્રભુ એક વાસ્તવિકતા નથી લાગતી હોતી. કેટલા લોકો કહે છે ને કે હું જાણું છું, શાસ્ત્રમાં લખ્યું છે, પ્રભુ છે બધું, પણ why don't I get that assurance in my life, get that feel in my life? તેનું એક કારણ એ હોઈ શકે કે હું જે કંઈ જાણું છું એ ખાલી આ જ છે, ઉપર ખાલી. યોશુઆને પ્રભુએ એમ નહોતું કીધું કે તું આ વચનોને વાંચી જજે યા તો એને યાદ કરજે. આપણે મેમરી વર્સ ને બધું આપીએ છીએ, દેટ ઇઝ અ ગુડ થિંગ. એનું કારણ એટલે હું આઈ એમ નોટ અગેન્સ્ટ દેટ, કેમ કે ઇટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ, નો? એટલે આપણે એ બધું વાંચીશું તો મેમરાઇઝ કરીશું તો આપણે કદાચ એના ઉપર વિચાર પણ કરીશું, બરાબર? પણ યોશુઆને પ્રભુએ નહોતું કીધું કે તું મેમરાઇઝ કરજે મારા વચનના, તું રાત દિવસ એનું મનન કરજે. એમ કરીને પ્રભુએ કીધું કે આપણે જે ગોડલી લાઈફમાં જે ગીતશાસ્ત્રોમાં જોઈએ છે એમાં પણ જોઈએ છે કે રાત દિવસ તે વચનોનું મનન કરવાની વાત કરે છે, બરાબર? એટલે જો આપણે આપણા સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે જો એમ કહેતા હોય કે આપણે વિશ્વાસીઓ છે, આપણે પ્રભુના શિષ્ય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય છે, તો એ શિષ્યપણામાં આગળ વધવા માટે અગત્યનું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ અને એસેન્શિયલ જે પિલર કે સ્તંભ તમે જુઓ તો એ પ્રભુના વચનો ઉપરનું મનન છે, બરાબર? એટલે એ બહુ અગત્યની બાબત બની રહી છે. તો આ તો આપણે આટલી બાબતો જોઈ કે જેમાં આપણે જોયું કે એ શું હોય છે કે જગતમાંથી પોતાને દૂર કરવું, પ્રભુના વચનોથી પોતાને ભરવું, અને પછીથી જે આપણે સાંભળ્યું કે જે આપણે વાંચ્યું એના ઉપર વિચાર કરવાની વાત કરી. આ જે છે એ બિબ્લિકલ મેડિટેશન છે, કે મનન છે. તો પછી એક વસ્તુ એ પણ થાય કે એના પછી બેનિફિટ શું છે? બેનિફિટ્સ ઢગલા બનશે. તમે જો શાસ્ત્રમાં તમે જો જોશો ને ઘણા બધા, જેમ કે મેં જે વચન તમને કીધું કે તારા વચન પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ પ્રાપ્ત થાય છે, તેને ઠોકર ખાવાનું કોઈ કારણ નથી. કેટલા સોલિડ તમે આ બધા તમે જો વચનો જોશો
જે પ્રભુએ આપણને આપણા બેનિફિટ માટે આપેલા છે. એટલે આપણે બધા જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ, આપણે જાણીએ છીએ. તો આ બધી પરિસ્થિતિઓનો આપણે સામનો કેવી રીતના કરી શકીએ છીએ? આ બધી પરિસ્થિતિઓમાં આપણને આપણા હૃદયને શાંતિ કેવી રીતના મળી શકે છે? કે પ્રભુના વચનોનું જ્યારે આપણે મનન કરતા હોય છે ત્યારે, કે જ્યારે આપણે એવું મનન કર્યું કે કદાચ જો વિચાર્યું કે પ્રભુ કહે છે કે હું તને મૂકી દઈશ નહીં અને હું તને તજી દઈશ નહીં, મેં આ જગતના મંડળ આગળથી તને પસંદ કર્યો છે, મેં તને નામ દઈને બોલાવ્યું છે. આ બધી બાબતો જ્યારે હું વિચારું કે એક સર્વસમર્થ સનાતન ઈશ્વર એ મારા જેવા એક કીડા મકોડા સમાનના બાબતે આવી વાત કરી છે, મેં તને નામ દઈને બોલાવે છે અને તું મારો છે. સો ઇટ ગિવ્સ મી અ કાઇન્ડ ઓફ, ભલે જગત મારા બાબતે જેવી વિચારતું હોય, આઈ કુડ બી અ નો બડી ઇન ધ આઈઝ ઓફ ધ વર્લ્ડ, પણ એ સર્વસમર્થની નજરમાં તો આઈ એમ લાઈક, કે છે ને તમે બાળકોનું એક પેલું એક વચન છે ને, ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો. તો એ આના પર આપણે ક્યારેય વિચાર નથી કરતા, પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ પ્રભુએ એમને નથી કીધું, એ આપણા બેનિફિટ માટે કીધું છે. એટલે એ શું થાય, જ્યારે તમે પછી એ પ્રમાણે મનન કરો છો તે આપણને અશ્યોરન્સ મળે છે. બરાબર? કે ભલે હવે જેમ કે દાઉદ કહે છે ને કે મારા પ્રસંગનું જે છે બધું તે પૂર્ણ કરનાર છે, યહોવા પૂર્ણ કરશે એમ કહે છે. મારા સંબંધનું જે કંઈ પણ છે એ બધું યહોવા પૂર્ણ કરશે. કેટલું મોટું અશ્યોરન્સ આપનારી બાબત. યા તો મારા સર્વ પ્રસંગો તેના હાથમાં છે. એટલે મને ખબર છે કે કદાચ અત્યારે મારા લાઈફમાં જે કંઈ પણ કદાચ જો થઈ રહ્યું હોય, ઇટ ડઝન્ટ મેક સેન્સ ટુ મી, ઇટ ડઝન્ટ ગીવ પીસ ટુ મી, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે જે પ્રભુને મેં મારું જીવન સોંપ્યું છે એ મને છેક સુધી સંભાળી રાખનાર છે. બરાબર? એટલે એ શું થાય છે કે એ મનન જ્યારે આપણે કરતા હોય છે એનાથી આપણને એક આપણા હૃદયને એક શાંતિ કે એક એશ્યોરન્સ પ્રભુ પ્રોવાઈડ કરતો હોય છે. યા તો એક રીતે જોવા જાવ તો એક વિસામો આપતો હોય છે. ઇંગ્લિશ વર્ડમાં એને રેસ્ટ કહે છે. બરાબર? કેમ કે ઘણા બધી આપણે એન્ઝાઇટીઝ ને વરીઝમાંથી પસાર થતા હોય છે. હું જાણું છું આપણામાં ઘણા બધા અહીંયા બેઠેલા છે કે જે ઘણી બધી એન્ઝાઇટીઝ ને વરીઝમાંથી પસાર થઈ રહ્યા છે. અને એન્ઝાઇટીઝ અને વરીઝમાં હોવા છતાં પણ તમે આજે અહીંયા આવીને બેઠા છો, પ્રભુ એના વચનમાં તમને પુષ્કળ આશીર્વાદ આપે. બરાબર? પણ એટલે આપણા હૃદયોને એ શાંતિ, આપણા મનોને શાંત આપે છે, શાંતિ આપે છે. એટલું જ નહીં, પણ એ પ્રભુનું વચનનું જ્યારે આપણે મનન કરીએ છીએ તે આપણા જીવનોને પણ શુદ્ધિકરણ કરે છે. આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો અને સ્વીકાર કર્યો એટલે ત્યાંથી આપણું અટકતું નથી, ત્યારથી તો આપણી જર્ની શરૂ થાય છે. અને આપણે જ્યાં સુધી આ દેહમાં છે ત્યાં સુધી એવી ઘણી બધી બાબતો આપણી સાથે હોય છે, એવું બેગેજ લઈને ચાલતા હોય છે કે જે પ્રભુનો આત્મા એ પછી આપણે જેમ જેમ એની સાથેની પ્રભુની સાથેની સંગતમાં આગળ જઈએ છીએ એ આપણને પ્યોરિફાય કરતો હોય છે, ક્લેન્સ કરતો હોય છે. ઘણી બધી બાબતો આપણા જીવનમાં એવી છે કે જે પ્રભુનો આત્મા જ્યારે આપણે વાંચીએ છીએ એના ઉપર મનન કરીએ છીએ ત્યારે આપણા અંતરચક્ષુઓ ઉઘાડે છે કે જોશો ધીસ ઇઝ નોટ રાઈટ. મારા પાછલા જીવનમાં ઘણી બધી એવી બાબતો બહુ જે નોર્મલ હતી, પણ એ મારામાં એના માટેની સખત નફરત મારામાં એણે પ્રભુએ મૂકી દીધી. કેમ કે હું પ્રભુનો સ્વીકાર કર્યા પછી પણ આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ સર્ટન થિંગ્સ. અને એક દિવસ એક જ પ્રાર્થના પ્રભુને નીકળી કે પ્રભુ તે જો મને પ્રસન્ન કર્યો છે, તે મને તેડ્યો છે, તારામાં જો ભરપૂરીપણાનું જીવન છે, તારામાં જો મને ફ્રીડમ છે, તો વાય એમ આઈ સ્ટીલ ઇન બોન્ડેજ વિથ ધીસ. અને એ દિવસે પ્રભુએ કીધું કે ના, યુ આર સિરિયસ અબાઉટ મી એમ કરી. એટલે એ દિવસ અને આટલી ઘડી પ્રભુએ આ બધી મુક્ત કરી. બરાબર? એટલે આપણા જીવનમાં એવી જે બધી બાબતો છે એનું શુદ્ધિકરણ, કેમ કે એ પ્રભુનું એક આપણા માટેનો ઓબ્જેક્ટિવ છે. તમે અને મારા માટેનો પ્રભુનો ઈરાદો શું છે, કે હેતુ શું છે, કે એક જો પર્પસ જો ડિફાઇન કરવાની વાત આવે કે આપણા જીવનના માટેનો પ્રભુનો પર્પસ શું છે, તે તમને રોમિયોના પત્રમાંથી તમને 8મા અધ્યાયમાં જોવા મળશે. કે શું? કે આપણે તેના દીકરાની પ્રતિમા જેવા થઈએ. આ એનો પર્પસ છે. અને એ જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એ દરેકના જીવનમાં એ પરિપૂર્ણ કરવાનો છે. એટલે એ અગત્યની બાબત બની જાય. બીજું તમે જો જોવા જાવ તો શું એનો બેનિફિટ શું છે, કે આપણને એક રીતે બળ પ્રાપ્ત થાય છે, એનર્જી પ્રાપ્ત થાય છે. બરાબર? કે લાઈફમાં આ પરિસ્થિતિ છે તો હાઉ વિલ આઈ ફેસ ઇટ. તો જ્યારે આપણે પછી પ્રભુને પછી એના વચનોમાં મનન કરીએ છીએ અને પછી જ્યારે આપણે જોઈએ છે કે પ્રભુ આ કેવી રીતના, તો એ પ્રભુનો આત્મા આપણા જીવનમાં એ પ્રમાણે જ્યારે એને એન્ડોસ કરાવતો હોય છે કે ધીસ બેટલ ઇઝ નોટ યોર્સ, ધીસ બેટલ ઇઝ માઇન. અને એ જે બાબત છે, જેટલી જે બળ આપે છે એ તો આપણે જો એક્સપિરિયન્સ કરીએ તો જ એને હું મને શબ્દોમાં નહીં વર્ણન કરીશ. અને શાસ્ત્રમાંથી તમને ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ મળશે. બરાબર?
કે એ આપણને બળ પ્રોવાઈડ કરે છે. એટલું જ નહીં, પણ પછી સાથે સાથે તમે જો જોવા જાઓ કે એ આપણને પ્રભુની બાબત, પ્રભુને આપણે જે રીતના જોઈએ છે, આપણે પ્રભુનો જે આપણામાંના દરેક પ્રભુના માટેની એક એ રાખીએ છીએ ને કે ધીસ ઇઝ વોટ આઈ થિંક માય ગોડ ઇઝ, બરાબર? એટલે આપણો એક વ્યૂ પોઈન્ટ છે દરેક જણનો, બરાબર? તો જ્યારે આપણે મનન કરતા હોય છે પ્રભુની બાબતોનું, જ્યારે આપણે મનન કરીએ છીએ, એનાથી શું થાય છે કે આપણે પ્રભુને વધુ સારી રીતે, એની વધુ નજદીક જઈએ છીએ ને એને વધુ સારી રીતે ઓળખીએ છીએ, બરાબર? અને દેટ ઇન્ક્રીઝિસ ઇટ મેગ્નિફાઈઝ ધ વ્યૂ પોઈન્ટ દેટ વી હેવ. એટલે પછી આપણા માટે પ્રભુ એટલે કોઈ નાની જેવી વસ્તુ નથી, કોઈ નાની એવી વ્યક્તિ નથી. એ સર્વસમત સનાતન, એટલે ઇન રિયલ ટ્રુ સેન્સ. એટલે શું, એનો મતલબ શું થયો? એ જે ઈશ્વર કે જેના વચનો આપણે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ, એ આપણા માટે એક વાસ્તવિકતા બની જાય. He becomes a reality in our life. એટલે એનો મતલબ શું થયો કે આપણે પછી પેલું કોઈ બી ડાયરેક્શન વિના ડ્રિફ્ટ થતા એવી રીતનું નથી ડ્રિફ્ટ થતા. પેલું હવામાં પેલું ફોતરું પડ્યું ને હવા તો જ્યાં બી જાય એ ઉડતું હોય ના, એ જીવન પછી બહુ પર્પસફુલ લાઈફ બની જાય છે, કે એને એક ડિરેક્શન મળી રહે છે. નોટ ઓનલી દેટ, પણ એનો એક બીજો બેનિફિટ શું છે કે એ આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધારે છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ કીધું છે કે હું તમને પ્રેમ કરું છું. આપણે અત્યારે જેમ કે હવે તો લેન્ટના દિવસોમાં ચાલી રહ્યા છે, આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણા માટે શું કર્યું છે. ત્યારે એ બધી બાબતોનો જ્યારે તમે મનન કરો છો ત્યારે તમને એનો અહેસાસ થાય છે કે એણે કેટલી મોટી કિંમત ચૂકતે કરી. જો કદાચ એણે એવું નક્કી કર્યું હોત કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ વિથ યુ, તો શું થયું હોત? આપણા માટે કોઈ આશા જ નથી અને અનંતકાળનો નાશ હતો. પણ એને આપણા માટેની કિંમત ચૂકતે કરી. All because of what? કેમ કે આપણને પ્રેમ કરે. તો એ બાબત આપણામાં એના પ્રત્યેનો પ્રેમ ઉપજાવે છે. આઈ ડાઉટ આપણામાં કોઈ પણ એમ કહી શકશે કે એ બાબત પ્રેમ ના ઉપજાવે. ઇવન બોલિવૂડ વાળા પણ એવું તો સમજે છે કે પેલી હિરોઈનને હીરો બચાવે તો પછી હિરોઈનને હીરો પ્રત્યેનો પ્રેમ થઈ જશે, આગમાંથી બચાવ્યું તો કરીને. સો ઇટ વુડ બી અ ટોટલ પેલું ઇનગ્રેટિટ્યુડ જેવી ભાવના થઈ જાય કે જે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર જે કંઈ પણ સહન કર્યું એ બાબત મારામાં એના પ્રત્યે સહેજ પણ જો પ્રેમની ભાવના ન ઉપજાવતા તો પછી હું તો આઈ એમ નોટ અ હ્યુમન. એ ગ્રેટિટ્યુડની ભાવના આપણામાં જ્યારે આપણે એ પ્રભુએ જે કંઈ કર્યું છે એને જ્યારે આપણે વિચારીએ છીએ, એના ઉપર મનન કરીએ છીએ, તો એ આપણામાં એ ગ્રેટિટ્યુડની ભાવના. નોટ ઓનલી દેટ, ઘણા બધા બેનિફિટ્સ છે, પણ પછી એક વાર જો બેનિફિટ તમે જો તો એ આપણને આનંદ આપે. અચૂક મારો દીકરો જ્યારે પણ મારું મનનમાંથી ઊભો થતો મને કે ડેડ યુ આર ઓન હાઈ રાઈટ નાઉ, એમના બીજા પ્રભુના વચનમાંથી ઊભો થઉં છું ત્યારે ધીસ ઇઝ વોટ હેપન્સ. એ જે એક આનંદ જે પ્રભુ આપે છે, એ તમે જેમ સ્પિરિચ્યુઅલ હાઈમાં હોય એવી રીતે લાગે. Why? Because you've just been with the living God, who is your heavenly Father, who loves you so much, who's done so much for you, and who's already defined the eternity for you. તો એને પછી એની સાથેની એક અંગત મુલાકાતમાંથી ઊભા થયા પછી કેમ આનંદ ના હોય જીવનમાં? હોવો જ રહ્યો. પણ એ ક્યારે થાય છે કે જ્યારે આપણે મનન કરતા હોય છે. જો ખાલી ઉપરથી તમે વાંચી જશો તો કાંઈ ફાયદો નહીં થાય. તો પછી એ છેલ્લે જો જોવા જઈએ તો પછી કેવી રીતના મેડિટેટ કરવું કે કેવી રીતના મનન કરવું, એ પણ એક અગત્યની બાબત બને. કે જ્યારે આપણે જે ડેફિનેશન પ્રમાણે જોયું કે આપણે પછી જગતની બાબતોથી દૂર કરવાની વાત આવે છે, એટલે એનો મતલબ શું છે કે મારે મારા જીવનમાં દરરોજના બેઝિસ ઉપર એવો એક સમય નિર્ધારિત હોવો રહ્યો કે જ્યારે પછી કોઈ ડિસ્ટ્રેક્શન મને ના હોય. બરાબર? એ પછી ડિસ્ટ્રેક્શન મારા ફેમિલી મેમ્બર્સ, કે પછી કોઈ મારી જોબની લગતી બાબત, કે મારું કોઈ બીજું કંઈ બાબત. એટલે આઈ હેવ ટુ શટ ધ વર્લ્ડ આઉટ ઓફ માય લાઈફ. અને નોટ ઓનલી દેટ, પણ મારે પોતાની જાતને પ્રભુના વચનમાં શટઅપ કરવું. એટલે એના માટે જરૂર શું બને? સમય, જેમ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાબતે બોલ્યો ને કે એકાંતમાં વહેલી સવારે, મધરાત્રે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ઇમ્પોર્ટન્ટ હતું તો આપણે તો બહુ નબળા પાત્રો છે, આપણને તેની બહુ જરૂર છે. એટલે એટલા માટે બહુ અગત્યનું બની પડશે કે આપણે એ સમય ડિફાઇન કરેલો હોય. અને એ જ્યારે ડિફાઇન કરવાની વાત આવશે એટલે એનો મતલબ શું છે કે કશો ભોગ આપવો પડશે. બરાબર? કેટલી વખત એવું હોય મારી જોબ આવી છે, મારું આ આવું છે.
એકચ્યુઅલમાં તમે જે રીતના ફરોશીઓ જે રીતના જીવન જીવતા એ પ્રમાણે તો તમે જોવા જાવ તો દરેક વસ્તુનો દશાંશ આપવાની વાત આવે, બરાબર? તો એવી રીતે તમે જો જોવા જાવ તો આપણા જે દિવસમાં પ્રભુએ જે 24 કલાક આપ્યા છે એનો દશાંશ આપણે પ્રભુને આપવો રહ્યો. એ પ્રમાણે જોવા જાવ તો દિવસમાં એટલીસ્ટ જો હું તો ફરોશીઓના પ્રમાણે વિચારું છું, ખાલી બાકી બીજું કંઈ નહીં. ઓકે, આપણે કોઈ નિયમથી બંધાયેલા નથી, પણ તમે એ રીતે બી જોવા જાવ તો દિવસમાં 2 કલાક અને 24 મિનિટ એ પ્રભુની સાથેનો સમય હોવો જોઈએ. આપણે કેટલો સમય આપીએ છીએ? વેલ, એ કેટલો સમય આપી છે આપણે તો નથી, પણ કેવા હેતુથી આપણે પ્રભુ પાસે આવે છે, શું ભોગ આપ્યો આપણે પ્રભુની સાથેના મનમાં. આજે જેમ કે ચર્ચની શરૂઆત કરતા મેં એમ કીધું કે ભાઈ આજે ઘણા બધા લોકોએ કદાચ બાર્બેક્યુ નક્કી કર્યું હશે બીકોઝ ઓફ ધ વેધર કે બીચ ઉપર જવાનું, પણ આપણે અહીંયા આવ્યા છે પ્રભુની સાથેની એ મુલાકાતના માટે શું ભોગ આપ્યો છે? હેવ આઈ સેક્રિફાઈસ્ડ એનીથિંગ? શું મને એનાથી કંઈ કશું મને કષ્ટ પડે છે ઇન ધેટ સેન્સ? પ્રભુએ આટલી મોટી કિંમત ચૂકતે કરી મારા માટે વહેલી સવારે ઉઠીને, કદાચ જો મારી જોબ એવી છે કે મારે પ્રભુની સાથે સમય તો પછી બહુ વહેલા ઉઠવું પડે. હેવ આઈ ડન ધેટ? અને એ બહુ અગત્યની વસ્તુ બની રહે છે, બરાબર? એટલે કેવી રીતનું થાય? આ જે સમય છે કે જ્યારે તમે અને તમારો પ્રભુ અને પ્રભુનું વચન ઉગાડીને એ એટીટ્યુડ સાથે કે આજે પ્રભુ તું મારી સાથે કંઈક વાત કરનાર છે. અવારનવાર સોનલને કહેતો અમારું એક જે હાઉસનો વેસ્ટ ઇવેન્જિકલ ચર્ચ હોય એને કહું કે આજે ત્યાં જવા અને પ્રભુ મને કંઈક કહેવાનું છે વિથ અ પર્પઝ. આજે ચર્ચમાં આપણે અહીંયા આવ્યા છે શું વિથ અ પર્પઝ આપણે આવ્યા છે કે આજે પ્રભુ મારી સાથે કશું વાત કરવાનું છે. પ્રભુનું વચન જ્યારે આપણે ખોલીને બેસીએ છીએ ત્યારે એ પર્પઝથી કે આજે પ્રભુ તું મને શું કહેવાનું છે. આઈ એમ ધેર ટુ લિસન ટુ યુ. પણ તું જે કંઈ પણ કહેવાનું છે એ મને સમજવાની તું કૃપા કરે. પછી પ્રભુ જો કેવી રીતના એના શાસ્ત્રને ઓપન કરે છે. મને હંમેશા એક વસ્તુ હંમેશા રહેતી હતી કે પેલા કોમેન્ટેટર્સ પ્રભુ કહે છે કે હું તને થિયોલોજી પઢાવીશ. યુ જસ્ટ ગીવ મી યોર હાર્ટ અને પછી તું જો. અને હું જોઉં છું કેટલી વખત હું પોતે એકલો તો પછી હું ડાન્સ બી કરતો છું તો પ્રભુ આ ગજબ થોટ આપ્યો તે. તમે થિયોલોજી ભણશો તો કદાચ તમને ડિગ્રી મળી જશે, પણ એ પ્રભુની સાથેની જે તમારી 1-to-1 સંગત છે એ તમને પ્રભુના મર્મો સમજાવશે. અને પ્રભુનો વ્યૂ પોઈન્ટ, પ્રભુના બાબતનો વ્યૂ પોઈન્ટ આખો તમારો ચેન્જ થઈ જશે. એ પ્રભુ એ વાસ્તવિકતા બની જશે. અને એટલા માટે બહુ અગત્યનું છે. એટલે જ્યારે પ્રભુની પાસે આપણે આવીએ છીએ ત્યારે કોઈ નોટ આઉટ ઓફ ધ સેન્સ ઓફ ડ્યુટી કે મારે આ હું ખ્રિસ્તી છું, મારે પ્રભુના વચનમાં બેસવું જોઈએ એટલે એમ કરીને ના, એવી રીતના નહીં. યા તો પછી ટિક બોક્સ કરવાના માટે કે ભાઈ ચલો આજનું મારું આ થઈ ગયું એમ કરીને. યા તો પછી મારી પાસે કશું બી કામ નથી તો હું આ કરું. વેલ, એવું તો કોઈ નહીં હોય કે જે એમ કે મારી પાસે કશું બી કામ નથી તો મનન કરવા બેસો તો બી એ તો બહુ સારું કહેવાય. બટ નોટ વિથ ધેટ એટીટ્યુડ, બટ વિથ અ પર્પઝ કે આજે એ સર્વસમત સનાતન ઈશ્વર કે જે જીવતો દેવ છે, કે જે મારો પ્રભુ છે, એ મારી સાથે કંઈક વાત કરવાનો છે. અને એવું બને છે કે કેટલી વખત જેમ તમને પહેલાં ના કીધું કે મારે બી કેટલી વખત બને છે કે પ્રભુ આજે નહીં કદાચ, યા તો નોટ નાવ રાઈટ નાવ. પેલું આત્મા તત્પર છે પણ દેહ બળ છે. ત્યારે અંદર રહેનારો પ્રભુનો આત્મા એક પ્રાર્થના કરાવે છે કે તું મને સહાય કર. અને પછી એ ચેન્જીસ એવરીથિંગ. અને એટલા માટે બહુ અગત્યનું બની જાય છે કે જ્યારે તમે પણ તમારા પોતાના મેડિટેશનમાં કે મનનમાં આવો કે પ્રાર્થના સહિત પ્રભુની પાસે આવો કે પ્રભુ તું મારા માઇન્ડને તૈયાર કર. કેમ કે હું તારી પાસે આવી રહ્યો છું, મારે તારું વચન સાંભળવું છે એટલું જ નહીં, પણ આઈ વોન્ટ ટુ લિસન ટુ યુ અને આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. અને હું એને મારા જીવનમાં ઉતારવા માંગુ છું. અને જેમ સભા શિક્ષક કહે છે ને, સભા શિક્ષક કહે છે કે ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતઃકરણ ઉતાવળું ન થાય. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે. માટે તારા શબ્દો થોડા પણ હૃદયથી નીકળેલા જે શબ્દો છે એ પ્રભુ આપણા સાંભળે છે. અને પછી બીજું શું કરીએ છીએ? આપણે પ્રભુનું વચન ઓપન કરીને બેસીએ છીએ. એટલે આપણે એનો મતલબ શું થયો કે એને સૌથી પહેલાં તો આપણે એનો ઓબ્ઝર્વ કરીએ છીએ. એને ઓબ્ઝર્વ કરીએ છીએ કે એમાં શું લખ્યું છે. હવે જેમ કે ફોર એક્ઝામ્પલ મેં તમને પહેલાં કીધું હતું એટલે હું ઝડપથી એમાં જઈશ, મારું પ્લાનમાં નહોતું, પણ યોહાનની સુવાર્તા તેનો 3 અધ્યાય અને એમાં નિકોદેમસ સાથેનો પ્રભુનો એક વાર્તાલાપ છે. બરાબર? એને તમે જો જોવા જાવ, એને એક મનન તરીકે જો આપણે જો જોવા જઈએ, આ એક એવી વ્યક્તિ છે કે જે બહુ ધાર્મિક વ્યક્તિ છે, ફરોશીઓનો આગેવાન છે, બરાબર? એ ઇસ્રાયેલીઓનો ઉપદેશક છે,
એવો આ વ્યક્તિ છે કે જેનું નામ છે નિકોદેમસ. થોડી કાલમાં હું વાંચું છું. નિકોદેમસ નામે ફરોશીઓમાંનો એક જણ હતો, તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. આ સ્ટાર્ટિંગનો વાર્તાલાપ. તો આને આપણે ઓબ્ઝર્વ કરીએ. જો આપણે મનન કરવાની વાત કરીએ તો આને ઓબ્ઝર્વ કરીએ કે ઓબ્ઝર્વેશનમાં શું આવે. એટલે એ એક ઉપરનું ઓબ્ઝર્વેશન આવે કે આ એક નિકોદેમસ નામનો માણસ છે કે જે ફરોશી છે. આગળ તમે જોશો તો કે લખ્યું છે કે ઇઝરાયલનો ઉપદેશક છે, એટલે શાસ્ત્રનો જાણકાર, શાસ્ત્રનો બહુ સારી પેઠે જાણકાર. એટલું જ નહીં પણ ધાર્મિક વ્યક્તિ. એટલે કદાચ આપણામાંના તો કોઈ પણ એટલા ધાર્મિક ન હોય એટલા આ જે યહૂદીઓ જે ફરોશીઓ હતા એ ધાર્મિક ઇન ધેટ સેન્સ હતા કે અઠવાડિયામાં આટલા વખત ઉપવાસ કરો, આટલી પ્રાર્થનાઓ કરો, આટલું આ કરો, ફલાણું એટલું બધું. એટલે એ લોકોના નિયમો એટલું ગજબ રીતે એ લોકો પાળતા હતા, બરાબર. અને એવો વ્યક્તિ છે કે જે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પછી પોતે કબૂલ બી કરે છે કે જો દેવ જેની પાસે ના હોય તો જે ચમત્કારો તું કરે છે એ ના કરી શકે, બરાબર. એટલે આ ઓબ્ઝર્વેશનમાં આપણે ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સાથે બીજી કોઈ વાત નથી કરતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ટુ ધ પોઈન્ટ, બરાબર, કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ નવજન્મ પામ્યું ન હોય તો એ ક્વેશ્ચન આવવો જોઈએ ને કે હાઉ કમ ધાર્મિક જીવન, આટલું સારું જીવન, અને તેમ છતાં આવી વાત. અને પછી એ ક્વેશ્ચન નિકોદેમસને બી થવા માંડ્યો કે એ કેવી રીતના પોસિબલ, હાઉ ઇઝ ઇટ? એટલે આવી ટાઈપનું જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો પ્રભુ આ કેવી રીતે, એટલે એનાથી શું થાય? વી સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ. કેમ કે પછી પ્રભુ કહે છે કે જે દેહથી જન્મેલું છે એટલે એનો મતલબ શું છે કે મારા જીવનમાં એક જીવનકાળ દરમિયાન એક એવી ઘડી આવી રહી કે જ્યારે હું કોન્શિયસલી એ મરેલી અવસ્થામાંથી સજીવન થયેલો છું. એ મરેલી અવસ્થામાંથી હું મરણમાંથી જીવનમાં પ્રવેશને કર્યો છે. કેમ કે શાસ્ત્ર પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપણે બધા પાપો અને અપરાધોમાં મોવેલા હતા. આપણે અંધકારની સત્તા હેઠળ હતા. તો પછી એનો મતલબ છે કે જો હું એમ કહું છું કે હું નવો જન્મ પામ્યો છું, મિનિંગ વોટ કે હવે હું એ નથી કે જે હું હતો. આઈ એમ અ ન્યૂ ક્રિએશન. આપણે જાણીએ છીએ કે એ ક્વેશ્ચન્સ માઇન્ડમાં આવે. તો પછી ક્વેશ્ચન પછી પોતાના ઉપર આવે કે હેવ આઈ એક્સપિરિયન્સ ધેટ? અને એ બહુ અગત્યનો સવાલ બની રહે છે. જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે પ્રભુએ આવી રીતના એ નિકોદેમસ જેવા માણસની સાથે વાત કરી અને એમાં પ્રભુએ આવી રીતના કીધું અને પછી પ્રભુ એ પણ સમજાવે છે. એ પછી તમે આગળ જોશો ત્યારે તમને જોવા મળે છે. અને એમ કરતાં કરતાં પછી પ્રભુ આવીને કહે છે કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી ગઈ. એટલે એના ઉપરથી પછી એક ક્વેશ્ચન આવવા જોઈએ અને જે આપણા માટે પણ આવવા જોઈએ કે વેર ડુ આઈ સ્ટેન્ડ ઇન ઓલ ઓફ ધીસ? આ કોઈ ઇતિહાસ તો છે આમાં, બરાબર, કે ઐતિહાસિક ઘટનાઓ બધી આપેલી છે, બરાબર, પણ એ તમારા અને મારા અંગત જીવનો માટેની બહુ જ રેલેવન્ટ બાબતો પ્રભુએ આમાં મૂકેલી છે કે જે અનંતકાળને લગતી બાબતો છે. એટલે જ્યારે મનન કરીએ ત્યારે આપણે એવી રીતના મનન કરીએ કે પ્રભુ વોટ ઇઝ ઇટ ધેર, ઇટ્સ ધેર ફોર મી. અમે જ્યારે શુક્રવારની બાઇબલ સ્ટડી કરીએ છીએ ત્યારે અમે એવી રીતના જ કરીએ છીએ કે આ તો બધું થઈ ગયું, દેટ એટલેથી નથી સીધે. આમાં પ્રભુ આપણને કશું કહી રહ્યો છે અને અચૂક પછી એમાં જોઈએ છે કે એમાંથી પછીથી એ આપણા જીવનને રેલેવન્ટ બાબત પ્રભુ એમાંથી લાવતો હોય છે. એટલે આજના મનનમાંથી, એટલે આ તો જસ્ટ મેં એક એક્ઝામ્પલ આપ્યો. તમે બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે લઈ શકો છો. આઈ વુડ સજેસ્ટ તમે જો કદાચ જો પ્રોપર પ્લાનના જો ફોલો કરતા તો તમે કોઈ પણ પ્રાર્થના સહિત તમે આ વચન ખોલો અને એમાંથી પછી તમે જો પ્રભુ તમારી સાથે કેવી રીતના વાત કરે છે. એટલે આજના મનનમાંથી આપણે જે બધી બાબતો જોઈ ગયા એમાં આપણે જોઈ ગયા કે એ મનન કે બિબ્લિકલ મેડિટેશન શું છે. એ જગતને કે જગતના વિચારોને, સાંસારિક વિચારોને પોતાના મગજમાંથી દૂર કરીને પ્રભુના વિચારોથી કે પ્રભુના વચનોથી પોતાને ભરવું, બરાબર. એટલે એક રીતે આપણે એમાંથી ડિટેચ થયા, પણ એવી રીતના ડિટેચ નહીં કે જે મગજને ખાલી કરી નાખ્યું છે, ના, પણ પ્રભુના વચનોથી કે એના વિચારોથી ભરીને પછી એ ખાલી એને એટલું જ કર્યું એટલું જ નહીં, પણ ઓબ્ઝર્વ કરીને કે આમાં પ્રભુ શું કહી રહ્યો છે,
પછી એને સમજવાનો પ્રયત્ન કરીને એક વર્ડ, શાસ્ત્રમાંનો દરેક વર્ડ કોઈ ડેફિનેટ પર્પઝથી પ્રભુએ આપેલું છે. એમ જ વર્ડ્સ નથી ગોઠવવામાં આવતા. એક વર્ડ કોઈ એનો હેતુ છે. એટલે એ સમજવાનું કે પ્રભુ વાય આ શેના માટે, આ શેના માટે. અને પછી જ્યારે આપણે ધીમે ધીમે પછી કરીએ છીએ, જેમ પેલી ગાય વાગોળે છે કે પછી જેમ આપણે ચૂ કરતા હોય છે, એમ આપણે શું કરીએ છીએ, એ જે પ્રોસેસ છે એમાં આપણે એને ચૂ કરવાનું શરૂ કરીએ છીએ. અને એ બધું જ્યારે કરીએ છીએ પછી શું થાય છે, એ ખોરાક આપણા શરીરમાં જાય છે. આપણે નથી જાણતા કેવી રીતના, પણ એ આપણને નરિશમેન્ટ પ્રોવાઈડ કરે છે, આપણા શરીરને ગ્રોથ આપે છે. ઇટ્સ અ મિસ્ટ્રી જે આપણને નથી ખબર પડતી, પણ દેટ્સ વોટ હેપન્સ. એવી જ રીતે પ્રભુના વચનોનું મનન જ્યારે આપણા જીવનમાં પછી જાય છે, એને આપણે એને એવી રીતના વિચારીએ છીએ અને એના ઉપર અમલ કરીએ છીએ, ત્યારે પછી આપણને આત્મિક ઉન્નતિ કે સ્પિરિચ્યુઅલ ગ્રોથ પ્રોવાઈડ કરે છે. તો મારો આ તો જે હતી એ બાબતે મનન બાબતનું મનન હતું. હું માનું છું ત્યાં સુધી પ્રભુ આપણા દરેકના જીવનોમાં એ પ્રમાણેનું કાર્ય કરે કે જેથી કરીને આપણે જો કદાચ મોટાભાગના આપણે એવા હોઈશું કે જે પ્રભુની સાથેની બહુ અંગત સંબંધમાં, ગાઢ સંબંધમાં હોઈશું. કદાચ જો આપણામાં કોઈ જો એવું બેઠું હોય કે કદાચ જસ્ટ એઝ અ ડ્યુટી હું કરી રહ્યો છું કે મારે કરવું જોઈએ કે મારા પપ્પા કહે છે એમ કરીને કે આનામાં, તો હું તમને એટલું જ કહું છું કે યુ આર મિસિંગ આઉટ ઓન સમથિંગ વન્ડરફુલ. વાય યુ વોન્ટ ટુ ડુ ધેટ? પ્રભુ કહે છે ને, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. ટેસ્ટ એન્ડ સી ધેટ ધ લોર્ડ ઇઝ ગુડ. તો એકચ્યુઅલમાં ટેસ્ટ કરવાની વાત કરો. એ કલમ છે તો એને પણ તમે એ પ્રમાણે કરો. જેમ કે કેટલા કલમો મને એટલી બધી કલમો મને એટલી બધી ગમે છે, હવે શું કરું પણ એટલે હવે જેમ કે છે કે પ્રભુ કહે છે કે હું તારા માટે ગીત ગાઈશ, એટલે પછી હું ઘરમાં મને ગીતો બી ગાતો છું કે મારા માટે પ્રભુ શું ગીત ગાતો હશે. જસ્ટ વિઝ્યુઅલાઇઝ એન્ડ ધેન સી વોટ હેપન્સ. પણ આ બધું ક્યારે? સૌથી પહેલી સ્ટેપ એ તો શું? જો મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર એનો સ્વીકાર કર્યો છે તો then all these things they follow. કદાચ જો આપણામાં કોઈ જો અત્યારે કોઈ જો બેઠું હોય કે જો એ પ્રભુની સાથે પ્રભુનો આત્મા વાત કરી રહ્યો છે, પણ સ્ટીલ એની સાથે નોટ ટુડે, નોટ નાઉ, મારે હજુ ઘણું બધું કરવાનું બાકી છે, સમ અધર ટાઈમ, મારો હાલ જ માન્ય કાળ છે એવું પણ પ્રભુ કહે છે. The only time that we have is now. આપણે નથી જાણતા કામ, તો શું કરવા એ તક જતી કરવી. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોના માટે. પ્રભુ, તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો એ તમે ખાલી તમારા વચનોમાં તમે અમને દર્શાવ્યું છે એટલું જ નહીં, પણ એ તો તમે વાસ્તવિકતામાં એ વધસ્તંભ ઉપર તમે એને પ્રગટ કર્યું. તમે અમારા માટે જે સ્વાર્પણ કર્યું એમાં તમે અમારા પ્રત્યેનો જે પ્રેમ છે એને તમે જાહેર કર્યો. અને તમારા પ્રેમના માટે થઈને અમે તમારો આભાર માનીએ છીએ. તમે સર્વ સમર્થ, સનાતન, અતિ પવિત્ર ઈશ્વર હોવા છતાં પણ આમ જેવા પામર મનુષ્યો પણ નબળા પાત્રોમાં તમે રસ ધરાવો છો. અને એના માટે થઈને તમે અમને આ તમારા જીવંત વચનો આપ્યા છે કે જેથી કરીને અમે તમને વધુ સારી રીતે ઓળખી શકીએ, અમે તમારી સાથેના જીવનમાં વધુ ગાઢ સંબંધમાં અમે આવી શકીએ. અને તમે અમારા માટે અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પોસિબલ કરાવ્યું છે. અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ અમારા હૃદયની એક ખ્વાહિશ કે જેમ તમે અમને પ્રેમ કરો છો, અમારામાં તમારા પ્રત્યેનો એ પ્રેમ ઉત્પન્ન થાય એવી ખાસ કૃપા તમે અમારા પર કરો. પ્રભુ, અમારામાં બેઠેલા દરેક વ્યક્તિના માટે પ્રભુજી માંગુ છું કે પ્રભુ અમે તમારા વચનોમાં જીવનારા બની રહીએ તેવી ખાસ કૃપા તમે અમારા પર થાઓ. પ્રભુ, અમે તમારી સાથેના સંગતમાં, તમારા વચનોના મનનમાં સમય વિતાવનાર અમે તમારા બાળકો બની રહીએ. તેના માટે તમે અમને પ્રત્યેકની સહાય મદદ કરો. તમે અમને કૃપા આપો કે જેથી કરીને
આ તમારા વચનના સાનિધ્યમાં બેસવાથી જે બધા બેનિફિટ્સ અમને તમે ઉપલબ્ધ કરાવ્યા છે, એ દરેક બેનિફિટ્સ અમારા જીવનોમાં અમે વાસ્તવિકતામાં અનુભવ કરી શકીએ છીએ. અમારી પ્રાર્થના છે આ બધું તમે એટલા માટે કરો કે જેથી કરીને અમારા જીવનોમાં જે પરિવર્તન આવે, એ પરિવર્તન દ્વારા તમને માન, મહિમા અને ગૌરવ મળે. એ જ અમારી પ્રાર્થના. આજના વચનનો આશીર્વાદ તમે આમ સર્વને આપો. અમે માંગીએ છીએ અમારા વાલા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો તો આપણે અંત ભાગમાં આવી ગયા છે, તો આપણે મિનિસ્ટ્રી સોંગમાં જઈશું અને હું યુથ કોયરને વિનંતી કરીશ કે તેઓ આપણને મિનિસ્ટ્રી સોંગ